નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ આપણે વ્યતિકરણ માટેનો યંગનો પ્રયોગ જોયો. થોમસ યંગે જે પ્રયોગ કર્યો બે સુસંબદ્ધ ઉદ્ગમો લઈને અને વ્યતિકરણ વાત મેળવી પડદા ઉપર, એની સંરચનાની અંદર આપણે જોયું કે બે સ્લેટથી કેપિટલ ડી જેટલા અંતરે પડદાને ગોઠવવામાં આવતું હતું અને એ પડદા પર પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ જોવા મળતી હતી. તો એના કિસ્સામાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેના અંતરનું સૂત્ર મેળવવું છે. ક્રમિક શબ્દ અહીંયા મહત્વનો છે, બરાબર. અહીંયા સમજો કે ધારો કે અહીંયા એક ઉદ્ગમ છે, અહીંયા એક ઉદ્ગમ છે, આ H1 ઉદ્ગમ, H2 ઉદ્ગમ અને એનાથી એના લંબ વિભાજક ઉપર માની કે ડી જેટલા અંતરે અહીંયા પડદો ગોઠવેલો છે. આ ડિસ્ટન્સ કેપિટલ ડી છે. તો અહીંયા આ પડદા ઉપર આ જગ્યાએ પ્રકાશિત શલાકા જોવા મળે છે. એના ઉપર પછી અપ્રકાશિત શલાકા આવશે, એના ઉપર પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત અને એ રીતે નીચે પહેલા અપ્રકાશિત આવશે, પછી પ્રકાશિત આવશે, પછી અપ્રકાશિત આવશે. તો અહીંયા n બરાબર 0 નંબરની પ્રકાશિત શલાકા આવશે, પછી n બરાબર 1 નંબરની અપ્રકાશિત શલાકા આવશે, પછી n બરાબર 1 નંબરની પ્રકાશિત શલાકા આવશે. એટલે એ મધ્યની પ્રકાશિત, પછી અપ્રકાશિત, ફરી પ્રકાશિત, એમ નીચે પણ એવું જ થશે. તો આ રીતે તમને n-મા નંબરની પ્રકાશિત શલાકા, તો n બરાબર n, બરાબર. તો આના માટે આપણે આગળ જે મુદ્દો જોયો કે પદ તફાવત કેટલો હોય સહાયક વ્યતિકરણ રચાય ત્યારે. આપણે જાણીએ છીએ કે જ્યારે સહાયક વ્યતિકરણ રચાશે ત્યારે પદ તફાવત n લેમ્બડા જેટલો હોય છે અને વિનાશક વ્યતિકરણ રચાય છે ત્યારે પદ તફાવત n+1/2 લેમ્બડા જેટલો હોય છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે યુઝ કરીએ અને એની ઉપરથી બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવીએ. તો સહાયક વ્યતિકરણની જે શરત હતી એની ઉપરથી માની લો કે આ જે ડિસ્ટન્સ છે અહીંયા આ રીતે સમજજો કે આ H1 ઉદ્ગમ, H2 ઉદ્ગમ એનું લંબ દ્વિભાજક છે અને ત્યાંથી પડદા ઉપર અહીંયા કોઈ પોઈન્ટ વિચારીએ છીએ, આ પોઈન્ટ આગળ P બિંદુ છે, ત્યાં n-મા નંબરની પ્રકાશિત શલાકા રચાય છે. તો એના માટે તમે આ રીતે H1 અને H2 જે છે એના ધ્યાનમાં લો છો અને આ જે H1 H2 છે ત્યાંથી એના ડિસ્ટન્સો S1P અને S2P. તો તમારે આને xn કહેવાય. એ પરિસ્થિતિમાં આ xn નું સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય, xn બરાબર n લેમ્બડા d/d. આમાં આપણે શું કરીએ છીએ તો n લેમ્બડાને x d/d સાથે સરખાઈ દઈએ છીએ. આવું સૂત્ર આપણે મેળવી ચૂક્યા છીએ, x d/d બરાબર n લેમ્બડા. આની સાથે સરખાઈએ છીએ ત્યારે આપણને શું મળે છે તો આની અંદર x બરાબર n લેમ્બડા કેપિટલ d/d આવું બને. અને હવે n-મા નંબરની છે તો એના માટે આપણે xn લખીએ છીએ. તો xn બરાબર n લેમ્બડા d/d. આ રીતનું સમીકરણ તૈયાર થાય છે. હવે એનાથી ઉપર જઈએ એક તો n+1મી શલાકા મળે, એટલે અહીંયા લઈશું તો n+1મી શલાકા મળશે. nમી અહીંયા મળી હોય તો આ ડિસ્ટન્સને આપણે શું કહીશું, xn+1 કહી દઈશું. અને xn+1, xn આટલું હતું, આ xn હતું, આ xn+1 થયું. તો xn+1 માંથી xn ને બાદ કરીએ તો એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ મળે એને આપણે nમી એક જે શલાકા છે બે ક્રમિક પ્રકાશિત શલાકા એની વચ્ચેનું અંતર કહી શકીએ. તો n+1મી શલાકા માટે સૂત્ર શું બને તો આની ઉપરથી સૂત્ર શું લખાય, xn+1 d/D બરાબર n+1 લેમ્બડા. તો એની ઉપરથી સમીકરણ કન્વર્ટ થશે xn+1 બરાબર
n+1 લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ બે જે સૂત્રો છે આ બંનેની બાદબાકી કરી દઈએ તો એ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપે તો આવું મળશે આપણને. બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર xn+1 - xn. અહીંયા હતું n+1 લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી બાય સ્મોલ ડી ઓછા n લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ બેની બાદબાકી કરીશું તો શું વધશે? તો જુઓ, લેમ્બડા ડી બાય ડી કોમન કાઢી લીધા અને કૌંસમાં વધ્યું n+1 અને આ બાજુમાં n. આમાંથી n નીકળી જશે તો એક વધશે એટલે કે xn+1 - xn બરાબર લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો આ થઈ ગઈ બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર અને એને આપણે બીટા સિમ્બોલ વડે પણ રજૂ કરીએ છીએ. એટલે બીટા બરાબર લેમ્બડા ડી બાય સ્મોલ ડી બરાબર. તો આ રીતે હવે આપણે વિનાશક વ્યતિકરણ શલાકા માટે પણ મેળવી શકીએ છીએ. ચલો, સેમ પરિસ્થિતિ છે. વિનાશક વ્યતિકરણની શલાકા જે છે એમાં પહેલા આપણે nમી શલાકા વિચારીએ. તો nમી શલાકા માટે આપણે આવું સૂત્ર લખી શકીએ x n બરાબર xd બાય ડી. આવું હતું xd બાય ડી બરાબર આની જગ્યાએ શું લખાય n+1/2 લેમ્બડા. આના જેટલો પદ તફાવત થવો જોઈએ. તો n+1/2 લેમ્બડા આ જે છે આને આપણે આમાંથી xn ના સૂત્ર કરતા કરી દઈએ તો આવું બનશે xn બરાબર અહીંયા ડેશ એટલા માટે લખ્યું વિનાશક માટે છે બરાબર. આપણે અહીંયા ડેશ કરી દઈએ તો xn ડેશ બરાબર n+1/2 લેમ્બડા કેપિટલ ડી ઇન્ટુ બાય સ્મોલ ડી. એટલે આ રીતનું સમીકરણ બને છે. હવે આનો લસા લઈ લઈએ 2 તો 2n+1 ઇન્ટુ લેમ્બડા બાય 2 થઈ જાય. સીધું લખેલું છે 2n+1 લેમ્બડા બાય 2 કેપિટલ ડી બાય સ્મોલ ડી બરાબર. એટલે આ સમીકરણ જ આપણે યાદ રાખીશું એની ઉપરથી આને કન્વર્ટ કરીશું. એ જ રીતે n+1મી લઈએ તો n+1માં ક્રમની અપ્રકાશિત શલાકા માટે શું થશે? આ જ રીતે સમીકરણ પરથી અહીંયા જે n મૂકીએ છીએ ત્યાં n+1 મૂકી દેવાનું છે. તો અહીંયા n ની જગ્યાએ n+1 મૂકી દઈએ તો સમીકરણ મળશે xn+1 બરાબર 2n+1 લેમ્બડા ડી બાય 2d. અને હવે મિત્રો આ જે છે આની આપણે થોડીક સાદુરૂપ આપી દઈએ તો 2n+2+1 એટલે આવું થશે. અહીં ઉપરથી એક સ્ટેપ સાદુરૂપ આપો તમે એટલે આવો જવાબ મળશે. અને લેમ્બડા ડી બાય 2d હતું જેમને એમ તો આની જગ્યાએ લખાય 2n+3 લેમ્બડા ડી બાય 2d. હવે બાદબાકી કરવાની રહી તો xn+1 - xn બરાબર વિનાશક માટે તો 2n+3 લેમ્બડા ડી બાય 2d - 2n+1 લેમ્બડા ડી બાય 2d. આમાંથી જે કોમન નીકળતું હોય કોમન કાઢી લઈએ તો લેમ્બડા ડી બાય 2d કોમન નીકળે છે. કૌંસમાં બચે છે 2n+3 અને બીજામાં -2n -1 આ બંનેના આગળ માઇનસ લાગી જશે. તો અહીંયા જવાબ મળ્યો લેમ્બડા ડી બાય 2d અને કૌંસમાં વધશે 2n નીકળી જશે એટલે અહીંયા જે જવાબ છે એ આપણને મળશે 3માંથી 1 કાઢીશું એટલે 2 અને ઉપર નીચે 2 નીકળી જશે તો છેલ્લો જવાબ જે છે પહેલાના જેવો જ મળશે. આ રીતે લેમ્બડા ડી બાય સ્મોલ ડી જેને આપણે બીટા તરીકે ઓળખીએ છીએ. તો જોયું કે બે ક્રમિક પ્રકાશિત શલાકા પ્રકાશિત હોય કે અપ્રકાશિત બંને માટેનું અંતર જે છે એ સરખું મળ્યું બરાબર. તો આ જ સમીકરણ આપણે અહીંયા મેળવવાનું હતું. અને હવે આપણે અહીંયા શલાકાની પહોળાઈ જે છે એ આપણે એ રીતે એની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ બરાબર. જે શલાકાની પહોળાઈ માટેનું સમીકરણ છે એક્ઝેક્ટલી બે ક્રમિક પ્રકાશિત શલાકા લઈએ ને એમાં એક આ રીતે વિચારી શકાય. આપણે હવે આને પડદાને આપણે માની લો કે
પડદો છે એની ઉપર રચાતી ભાત આ રીતની છે. n બરાબર 0 નંબર, પછી n બરાબર 1 નંબર, n બરાબર 1 નંબર. તો અહીંયા સમજવા જેવી બાબત એ આવે છે કે આ n બરાબર જે 0 નંબર છે ને એ પ્રકાશિત હશે આટલો ભાગ, અને એના પછીનો જે ઉપરનો વિસ્તાર છે આ ભાગ અપ્રકાશિત હશે. તો n બરાબર 1 નંબરની અપ્રકાશિત સલાકા થઈ. ફરીથી તમે પાછા અહીંયા જશો એટલે n બરાબર 1 નંબરની પ્રકાશિત સલાકા આવશે. એટલે n બરાબર 1 બે વખત આયા કહેવાય. હવે આપણે અહીંયા શું મેળવી લાયા? તો આપણે અહીંયા જે મેળવી લાયા છીએ એ આ વિસ્તાર છે. અહીંયાથી ચાલુ કરી અહીંયા સુધીનું ડિસ્ટન્સ, એટલે n બરાબર 0 થી n બરાબર 1 વચ્ચે જે ડિસ્ટન્સ બને છે એના આપણે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેના અંતર તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે હવે અહીંયા શું આવશે? ઉપર જઈશું તો અપ્રકાશિત સલાકા આવવાની, અહીંયા અપ્રકાશિત સલાકા હશે. તો બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર પણ એટલું જ મળે છે, n બરાબર 2. તો આ થઈ અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. એવું નીચે પણ તમે વિચારી શકો, અહીંયા નીચેના ભાગમાં અપ્રકાશિત સલાકા હશે, પછી પ્રકાશિત હશે. એટલે આ બધી બાબતો તમારે આ રીતે ધ્યાનમાં લેવાની છે, બરાબર? તો આને સમજીને આ રીતે તૈયાર કરવાનું છે તમારે, અને સૂત્રો આના યાદ રાખવાના છે, કારણ કે જ્યારે પણ તમારે ગણતરીઓ ઉપરથી જવાબો લાવવાના થાય છે ત્યારે આ બધા સૂત્રો કામમાં આવે છે. હવે સમજો કે સલાકાની જે પહોળાઈ છે એમાં કોણીય પહોળાઈ પણ ઘણી વખતે શબ્દ વાપરે છે. તો કોણીય પહોળાઈ કેટલી લેવાની? તો આકૃતિ ઉપરથી આનો જવાબ આપણને λ/d મળે છે, બરાબર? એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે. અને ક્રમિક પ્રકાશિત સલાકાઓ જે છે, બરાબર, અને અપ્રકાશિત સલાકાઓ એમની વચ્ચેનું અંતર કીધું હોય કે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કેટલું થાય? તો એ અંતર હાલ જે જવાબ લાયા છે એના કરતાં અડધું થશે. કેમ અડધું મળે? તો તમે જોયું કે એક n બરાબર 0, n બરાબર 1, આની વચ્ચે એક અપ્રકાશિત સલાકા પણ આવે છે n બરાબર 1 નંબરની. તો આ સિચ્યુએશનમાં તમારે આ પણ ધ્યાનમાં લેવાનું છે, n બરાબર 1 નંબરની અપ્રકાશિત સલાકા પણ અહીંયા આવી જાય છે. તો ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કેટલું થયું? તો કે આના કરતાં અડધું. એટલે એનો જવાબ આવશે λ×D/2D, λ×D/2D, બરાબર? બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. તો આ બધા શબ્દો મહત્વના છે, આને ધ્યાનમાં રાખવાના છે. હવે આપણે બે બિંદુવત ઉદ્ગમમાંથી દૂર રહેલા પડદા પર મળતી વ્યતિકરણ સલાકાના ભાતની ચર્ચા કરીશું. એટલે વ્યતિકરણ પેટર્ન કેવી મળે છે અને એની અહીંયા આપણને એક આકૃતિ દ્વારા સમજ આપેલી છે. તો સૌથી પહેલાં તો આપણે આની આકૃતિની વાત કરી લઈએ. તો આકૃતિમાં બે ઉદ્ગમો છે S1 S2, એ એકબીજાથી d જેટલા સ્મોલ d જેટલા અંતરે રહેલા છે. આ d ઘણો નાનો હોય છે, mm ક્રમનો હોય છે, અને તેનાથી કેપિટલ D જેટલા અંતરે એક પડદો મૂકેલો છે, જે એમ કહી શકાય કે વ્હાઇટ પડદો છે પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ મેળવવા માટે. હવે એ P બિંદુનો જે વિચાર કરીએ છીએ એ P બિંદુ આગળ માની લો કે પ્રકાશિત સલાકા મળે છે, તો એના માટે પદ તફાવત કેટલો થવો જોઈએ? તો આપણે જાણીએ છીએ કે પદ તફાવતનો જવાબ n લેમ્બડાના ગુણકમાં હોવો જોઈએ, બરાબર? તો આ રીતે S1 S2 ના લંબ દ્વિભાજકથી એનું અંતર x હોય તો એના માટેનું સૂત્ર પણ આપણે અગાઉ મેળવી ચૂક્યા છીએ કે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. તો S1O અને S2O સરખા થવાના, પણ S1P અને S2P મોટા છે S1P કરતા. તો S2P માંથી S1P બાદ કરીએ
એ n લેમ્ડા જેટલા મળે તો આપણે કહી શકાય કે ત્યાં પ્રકાશિત શલાકા મળે, અને n + 1/2 લેમ્ડા જેટલા મળે તો આપણે ત્યાં કહી શકીએ કે ત્યાં અપ્રકાશિત શલાકા મળે. બરાબર, એટલે વ્યતિકરણ કયું રચાય. હવે ધારો કે અહીંયા પી બિંદુ આગળ સહાયક મળે છે વ્યતિકરણ, તો n લેમ્ડા જેટલા થશે, અને બાકીના કિસ્સામાં n + 1 લેમ્ડા/2. બરાબર, 2n + 1 લેમ્ડા/2 અથવા n + 1/2 લેમ્ડા, એ રીતે પણ આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આના માટેની એક આકૃતિ જોઈએ. બીજું અહીંયા તમને એક જે શરત આપેલી છે કે પડદા પર મળતી વ્યતિકરણ ભાતનો આકાર નક્કી કરવા માટે પદ તફાવત એ પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ મળે તો શલાકા પ્રકાશિત મળે. બરાબર, પદ તફાવતનો જવાબ પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ મળે તો શલાકા પ્રકાશિત મળે, અને પદ તફાવત એકી પૂર્ણાંક ગુણ્યા તરંગ લંબાઈ/2 મળે, એટલે લેમ્ડા/2 મળે તો શલાકા અપ્રકાશિત મળે. એટલે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા માટે પદ તફાવતની વાત કરી એ પ્રમાણે લેવાનું છે. જ્યારે S2P - S1P બરાબર ડેલ્ટા અચળ હોય ત્યારે પડદા પરના P બિંદુનો ગતિપથ અતિવલય છે, પણ સ્લિટથી પડદા વચ્ચેનું અંતર ઘણું જ વધારે હોય તો શલાકાઓ લગભગ સુરેખ હોય છે. એની આકૃતિ જોઈએ અહીંયા. પહેલા નંબરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે ડિસ્ટન્સ D છે એ 0.005 mm છે, તો બીટા બરાબર 5 mm મળે છે. બીટા બરાબર 5 mm મિત્રો અહીંયા સમજવાનું છે. બીટા એટલે શું, તો કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો અહીંયા જુઓ, આ અહીંયા તમને કર્વે જોવા મળે છે, બંને સાઈડે આ કર્વ જોવા મળે છે આ આકૃતિમાં. જ્યારે આ આકૃતિમાં જોઈશું તો અહીંયા સુરેખ જોવા મળે છે, આમાં કર્વ રહેતા નથી. જુઓ, બીટાની કિંમત 5 mm છે, બીટા બરાબર 1 mm મળે છે, અને ડી નો જવાબ 0.025 છે, અહીંયા 0.005 છે. એટલે આપણને જે પેટર્ન જોવા મળે છે એ આવી હોય છે પડદા ઉપર. પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ આ રીતે ક્રમમાં જોવા મળે છે, અને જેની આપણે આજે છે એક પુસ્તક ખરું જે ઓપ્ટિક્સનું, બરાબર, એ ઘાતકના પુસ્તક જે ઓપ્ટિક્સની અંદર આ જે આપેલી છે એ આકૃતિ તમને અહીંયા ચિત્ર સ્વરૂપે રજૂ કરેલી છે. બરાબર, અને આની અંદર આ જે અંતરો છે એ આ પ્રમાણે લીધેલા છે. જુઓ, ડી બરાબર 5 સેન્ટીમીટર અંતરે પડદાના રાખેલો છે, એટલે આપણે કહીએ છીએ કે સ્મોલ ડી નો જવાબ ઘણો નાનો છે, 0.005 mm છે, અને પડદા માટે આપણે જે ડિસ્ટન્સ લઈએ છીએ એ 5 સેન્ટીમીટરનું છે. એટલે અહીંયા આ જે પેટર્નો જોવા મળેલી છે એ બંને પેટર્નની અંદર કેપિટલ ડી એ 5 સેન્ટીમીટર લીધેલો છે. બરાબર, અને સ્મોલ ડીના જવાબો બંને કિસ્સા માટે જુદા જુદા લીધેલા છે, 0.005 અને 0.025 mm. તો આ રીતની આપણે આ રીતની પેટર્નની વાત કરીશું. જ્યારે પણ હવે વાત થશે ત્યારે આવી પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓની પેટર્ન ધ્યાનમાં લઈશું, અને હવે આના આધારે યંગના જે પ્રયોગ છે એમાં મળતી શલાકાઓની તીવ્રતાની થોડીક ચર્ચા કરીએ આપણે. યંગનો બે સ્લિટનો પ્રયોગ વર્ણવો. આ જે પ્રશ્ન છે આની અંદર આપણે અગાઉ જે જોયેલું છે એની ફરીથી અહીંયા એક રેખાકૃતિ પરથી અહીં ગોઠવણીની બાબતની વાત કરીએ. તો યંગે શું કર્યું હતું, એક પડદા A પર સ્લિટ S ને સમાંતર પડદા B પર SS1 અને SS2 હોય તે બે સમાંતર સ્લિટો રાખી A અને B પડદાને સમાંતર મૂક્યા હતા. આ રીતે આકૃતિમાં એને આપણે બતાવી શકીએ છીએ. જોઈ શકાય છે કે આ જે ગોઠવણી છે એની અંદર એ આકૃતિમાં આપણે દર્શાવેલું છે. પ્રથમ જે સ્લિટ છે અને એ સ્લિટ કીધી, બીજા નંબરની B સ્લિટ છે. B સ્લિટની B પડદો છે, એની અંદર બે S1 અને S2 સ્લિટો વચ્ચેનું અંતર જે છે એ સ્મોલ ડી છે. આ ડિસ્ટન્સને આપણે સ્મોલ ડી તરીકે ઓળખીએ છીએ. અહીંયા સ્લિટ પણ હોય, છિદ્ર પણ હોય. સ્લિટ એટલા માટે લીધી છે કે સામે તમને જે પેટર્ન મળે છે એ સુરેખાઓ સ્વરૂપે આપેલી છે. બરાબર, એટલે આપણે અહીંયા સ્લિટ બતાવેલી છે. તો
અહીંયા સ્લિટોમાંથી મળતા નળાકાર તરંગ અગરો સમજણ પડે છે. એ નળાકાર તરંગ અગરો કેવી રીતે ઉત્પન્ન થતા હશે? તો રેખીય ઉદ્ગમ થયું, અને રેખીય ઉદ્ગમમાંથી જે આ રેખીય ઉદ્ગમ છે, ટ્યુબલાઇટની વાત કરી હતી એ પ્રમાણે, તો આમાંથી જે તરંગ અગ્ર બનશે એ કેવું હશે? તો એ તરંગ અગ્ર નળાકાર હશે, અને નળાકાર તરંગ અગ્રો એમાંથી આગળ જઈ S1 S2 માંથી પણ નળાકાર તરંગ અગ્રો બનશે, અને એનું સંપાતીકરણ થઈ પડદા ઉપર પેટર્ન રચશે, અને એ પેટર્ન તમને અહીંયા આ રીતે આપેલી છે. તો આ ગોઠવણી થઈ યંગના પ્રયોગની, અને યંગના પ્રયોગ દ્વારા જે શલાકાઓ ઉત્પન્ન થાય છે સંપાતીકરણના કારણે, વ્યતિકરણ ભાત રચાઈ કહેવાય, અને એની તીવ્રતા મેળવવામાં આવે તો એનો આલેખ આપણને આ રીતે મળે છે. આ જે છે એ યંગના પ્રયોગમાં મળતી પદ તફાવત સાથેની તીવ્રતાનો સંબંધ દર્શાવતો આલેખ છે. બરાબર, એટલે લેમ્બડા બરાબર 0 માટે મહત્તમ તીવ્રતા, લેમ્બડા બરાબર પદ તફાવત λ/2 હોય ત્યારે તીવ્રતા 0, ફરીથી લેમ્બડા જેટલી પદ તફાવતની કિંમત મળે એટલે તીવ્રતા મેક્સિમમ. તો જોઈ શકાય છે કે આ આલેખ ઉપરથી પહોળાઈ સરખી મળે છે વ્યતિકરણ શલાકાઓની, અને એની તીવ્રતાઓ પણ સરખી છે. જ્યારે આગળ એક મુદ્દો જોઈશું, એની અંદર વિવર્તનમાં જોઈશું કે મધ્યસ્થ શલાકા ખૂબ વધારે તીવ્રતા ધરાવતી જોવા મળે છે. અહીંયા દરેક શલાકાની તીવ્રતા એક સરખી માલુમ પડે છે. આ તીવ્રતાની જે વેલ્યુ છે એ બદલાતી નથી, એટલે આની અંદરની એક આ લાક્ષણિકતા યાદ રાખવાની છે. અને વિનાશક વ્યતિકરણ રચાતું હોય ત્યાં તીવ્રતા 0 મળે છે. એટલે અહીંયા તમને જે આ પોઈન્ટો આપેલા છે વચ્ચેના, અહીંયા આ બધી જગ્યાએ વિનાશક વ્યતિકરણો રચાય છે, અને ત્યાં તીવ્રતા આપણને 0 મળે છે. બરાબર, એટલે આ રીતે તમારે એમની વચ્ચેનું અંતર પણ સરખું જ હોય છે. તો આ યાદ રાખવાનું છે આના માટે.